નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોએબ સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। આજરોજ 1500મો ઈદે જશ્ને મિલાદુન્નબીના પાવન અવસર નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગરમાં હુસૈની કમિટી તરફથી જુલુસે મોહમ્મદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હિંમતનગરના હાજીપુરા વિસ્તારથી શરૂ થઈને વહરવાડ, પોલો ગ્રાઉન્ડ, અલકાપુરી થઈને હુસૈની ચોકમાં આવ્યું હતું। ત્યારે ભવ્ય સ્વાગત કર્યું હતું અને દરેક જગ્યાએ નિયાજ વહેંચીને તમામ લોકોએ આ અવસરમાં ભાગ લીધો હતો। આ જુલુસ પાછું હાજીપુરા થઈને ન્યાય મંદિર સર્કલ થઈને દરગાહ હુસૈની ચોક પહોંચ્યું હતું। ત્યાં હજારોની અકીદત મંદો ભેગા થયા હતા અને દુઆ કરવામાં આવી હતી। દેશમાં શાંતિ અને સમૃદ્ધિ માટે અને એકતા માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસે ચાપતો બંદોબસ્ત કરીને ખૂબ જ સાથ સહકાર આપવામાં આવ્યો હતો। બી ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી અને આ કાર્યક્રમ શાંતિ અને એકતા સાથે પૂરો થયો હતો। ઇલિયાસ મંસૂરી સાથે સોએબ સૈયદ, સાબરકાંઠા ન્યૂઝ 24। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા।